હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ગુંદાનું શાક। રેગ્યુલર આપણે ગુંદાનો સંભારો બનાવતા હોઈએ છીએ, અથાણું બનાવતા હોઈએ છીએ, તો આજે આપણે શાક બનાવશું જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। ઉનાળાની સિઝન ચાલુ છે, માર્કેટમાં ગુંદા પણ બહુ સારા મળે છે, તો તમે પણ એકવાર ગુંદાની સિઝન જાય તે પહેલાં એકવાર આ રીતે ગુંદાનું શાક જરૂર ટ્રાય કરજો। તો શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે અડધો કિલો ગુંદા લેશું। તો ગુંદાને આપણે ધોઈ અને લૂછી લેશું। તો ગુંદાનું શાક બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો તેના માટે 2 કાચી કેરી લીધી છે, લીલા ધાણા લીધા છે, તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે। તો 1 કપ આપણે બેસન લેશું। રેગ્યુલર મસાલા લેશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી તેના સાવ ઓછી એવી હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક। તો 2 ચમચા આપણે તેલ લેશું, અડધી ચમચી હિંગ લેશું, અડધી ચમચી સફેદ તલ લેશું। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો જે કેરી લીધી હતી તે કેરીને ધોઈ લૂછી અને ઉપરની છાલ કાઢી અને કેરીને આપણે ખમણીમાં છીણ કરી લેશું। તો કેરીનું છીણ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો જે ગુંદા રાખ્યા હતા તે ગુંદાને ઉપરનો ભાગ છે તેને કાઢી લેશું અને ગુંદાને આપણે દસ્તાની મદદથી 2 ભાગમાં કટ કરી લેશું। જો તમારે છરીની મદદથી ગુંદાને 2 ભાગમાં કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ દસ્તાની મદદથી તમે કરશો તો ફટાફટ ગુંદા છે તે કટ થઈ જશે। તો ગુંદાને ભાંગી અને વચ્ચેનું જે બી છે તે બીને પણ કાઢી લેશું। બી કાઢી અને આપણે નિમકની મદદથી આ રીતે ગુંદામાં જે ચીકણો ભાગ છે તે ચીકણા ભાગને આપણે કાઢી લેશું। આ રીતે તમે ગુંદામાંથી ચીકણો ભાગ કાઢશો તો ફટાફટ નીકળી જશે। તો ગુંદામાં તમારે આ રીતે ચીકણો ભાગ કાઢવો ના હોય તો તમારે ગુંદામાં નિમક નાખી અને 15 મિનિટ સુધી ગુંદાને રાખી દેવાના છે। 15 મિનિટ સુધી તમે રાખી દેશો તો ગુંદામાં જે નિમકનો ભાગ છે તે નિમક ઓગળી જશે અને ચીકાશ છે તે પણ નીકળી જશે। નિમક ઓગળી જાય પછી હાથેથી આપણે ગુંદાને ચીકાશનો ભાગ છે તેને કાઢી લેવાનો છે। તો આ રીતે આપણે બધા ગુંદા તૈયાર કરી લેવાના છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। ગુંદાને ભરવા માટે આપણે મસાલો તૈયાર કરી લેશું। તો તેના માટે આપણે જે બેસન રાખ્યું હતું તે બેસનને મેં પહેલાં જ શેકીને રાખી દીધો હતો। તો બેસન શેકી અને બેસન નાખશું અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી સારી રીતે મિક્સ કરી દેશું। મેં જે કાચી કેરી લીધી હતી તે કાચી કેરી છે તે થોડી પાકી ગઈ હતી, પણ તમારે બને ત્યાં સુધી કેરીને કાચી જ લેવાની છે, પાકી કેરી લેવાની નથી। તો આપણે જે ગુંદા રાખ્યા હતા તે ગુંદા લેશું અને ગુંદામાં આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે મસાલાને ગુંદામાં ભરી દેશું। તો આ રીતે આપણે ગુંદામાં બધા મસાલાને ભરી દેવાનો છે। તો ગુંદા તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું। પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું, રાઈ અને સફેદ તલ નાખશું। તો રાઈને થોડી ફૂટવા દેશું। રાઈ સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ગુંદા રાખ્યા હતા તે ગુંદા નાખશું અને ગુંદાને સારી રીતે તેલમાં મિક્સ કરી દેશું। તો વઘારમાં તમારે હિંગ નાખવી હોય તો રાઈની સાથે તમે હિંગ પણ નાખી શકો છો। તો 2 મિનિટ સુધી કન્ટિન્યુ આપણે ગુંદાને હલાવતું રહેવાનું છે। 2 મિનિટ થઈ જાય પછી આપણે ગુંદાને ઢાંકી અને 15 મિનિટ સુધી ગુંદાને સોફ્ટ થવા દેશું। ગુંદા છે તે 15 મિનિટમાં સારી રીતે સોફ્ટ થઈ જશે અને ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી। હાઈ રાખશો તો ગુંદા છે તે ઉપરથી બળી જશે અને અંદરથી ગુંદાનો મસાલો છે તે કાચો રહેશે। એટલે બને ત્યાં સુધી ગેસને સ્લો રાખીને જ ગુંદાને આપણે ચડવા દેવાના છે। તો 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ખોલી અને જોઈ લેશું અને એકવાર ગુંદાને સારી રીતે મિક્સ કરી દેશું। ગુંદામાં અંદરનો મસાલો છે તે કાચો ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જે બેસનનો ઉપયોગ કર્યો છે તે બેસનને તમારે બને ત્યાં સુધી શેકીને જ મસાલામાં નાખવાનો છે, કાચો બેસન નાખવાનો નથી। તો ગુંદાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડા લીલા ધાણા નાખશું। તો તૈયાર છે ગુંદાનું શાક। તો આ શાકને તમે રોટલી, ભાખરી અને પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે। ઉનાળાની સિઝન જાય અને માર્કેટમાંથી ગુંદાની સિઝન જાય તે પહેલાં તમે એકવાર આ રીતે ગુંદાનું શાક જરૂર બનાવજો। શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને જો તમે આ રીતે ગુંદાનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ।